أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم સલાવત અને દુરૂદ ઓ સલામ થાય હઝરત નબી અકરમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર. લે કોતિદિયન છાપું આજ બુધવાર તારીખ 28 ઓગસ્ટ 2013 લઈને હું તમારી સામે હાજર થયો છું. અવ્વલુલ કલામ સલામ માટે આજનું રિવ્યુ ધ પ્રેસ શરૂ કરું તે પહેલાં અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુના આદાબ બજાવી લાવું છું. સોમવાર તારીખ 19 ઓગસ્ટથી અહીં રેવિન્યુન ખાતે સ્કૂલો, કોલેજ અને લીસે આવતા વર્ષ માટે દરવાજા ખોલી કોર્સ તેના કુર ચાલુ કરી નાખ્યા છે. અને ગઈકાલ મંગળવાર તારીખ 27 ઓગસ્ટના એક અઠવાડિયા બાદ પોલીસ અને જંદાર્મ રસ્તા પર ઉતરી જે કાર અને બસ બચ્ચાઓને ઘરેથી લઈને સ્કૂલો તરફ લઈ જતી હોય છે તેની તપાસ કરી હતી કે આ બધી બસ કાયદેસર છે કે નહીં, કારણ કે બચ્ચાઓની જાન જોખમમાં છે. લોકોથી ત્યાં પોતાના પાસ કાત ઉપર 4 નંબરના પેજ ઉપર જણાવે છે કે લગભગ 184 વેહિક્યુલ 184 મોટરોની બસની કારની તપાસ થઈ હતી. તેમાંથી એક તંત્રાંશ અંત્યાર લગભગ યાને 60 વેહિક્યુલ 60 મોટરોમાં જુદી જુદી ભૂલ કે ખોટ હતી, જેના માટે તેમના માલિકોને કહેવામાં આવ્યું છે કે ફરી રસ્તા ઉપર તે બસને ઉપયોગમાં લેવામાં આવે તે પહેલાં તેમને સહી કરવા અને કાનૂન મુતાબિક તૈયાર કરવી જરૂર છે. બચ્ચાઓની તરબિયત, ભણતર અને ઇલ્મ માટે કેટલી કોશિશો થઈ રહી છે તેના ઉપરથી દરેકને સબક લેવાનો અને પોતાને એવો બનાવવા બહુ જ અગત્યનું છે. ખાસ કરીને મારા શબ્દો આપણા મદ્રેસા તરફ જઈ રહ્યા છે, ત્યાં તો દીનો દુનિયાનું બંને ઇલ્મો હાંસિલ થાય છે. આપણે માવિત્રોને તે માટે અને તેમાં તાલીમ લઈ રહેલા આપણી જ કોમના બચ્ચાઓની કેટલી ફિકર રહેવી જોઈએ, ઉપરોક્ત બનાવ આપણા માટે ઈશારો છે. આજના લ્યો કોતિદિયના પાશ 11 ઉપર 11 નંબરના પેજ ઉપર ગઈકાલના સમાચાર સાબિત થઈ ગયા કે રવિવાર તારીખ 1 સપ્ટેમ્બરથી અહીં રેવિન્યુન ખાતે એસન્સ સાંપલોન 7 સેન્ટીમ ઉતરશે. ગાઝોઇલનો ભાવ એમ જ રહેશે અને ગાઝનો ભાવ પણ 5 સેન્ટીમ ઉતરશે નહીં પણ વધશે. ગાઝ અમુક મહિનાઓ પહેલાં સ્પેશિયલ ભાવમાં વેચાતું હતું કે જે ફક્ત 15 યુરોનું જ મળતું હતું. તેના પછી 21 યુરો 21 યુરો ઉપર અટક્યું અને અત્યારે ફરી તેમાં 5 સેન્ટીમનો વધારો થશે. અત્યારે રવિવાર સુધી એસન્સની ઓછી મારામારી થશે, કારણ કે 1 સપ્ટેમ્બરથી 7 સેન્ટીમની બચત થશે. પાજ 12 ઉપર 12 નંબરના પેજ ઉપર લે કોતિદિયન જણાવે છે કે રિવિયર દે પ્લુઈ કે સેન્ટ ડેની કેપિટલથી થોડું બહાર એક ગામ છે જે તરફ લેક્લેર નામની એક મોટી સુપરમાર્કેટ છે, જેનો માલિક અત્યારે એટ્યુડ કરી રહ્યો છે કે તેમને વધારવામાં આવે. મોટરો, ગાડીઓ રાખવા માટેની 80 પ્લાસ વધારવામાં આવે અને દુકાનની અંદર પણ ગોશ્ત એટલે કે બુશેરી અને શાર્ક્યુટેરી તેમજ બુલાંજેરીના વિભાગો બનાવવામાં આવે. તે ફક્ત એટ્યુડમાં છે, આવતા દિવસોમાં નક્કી થશે. પાજ 21 ઉપર એટલે 21 નંબરના પેજ ઉપર લે કોતિદિયન ઉપલા ભાગમાં એક ખૂણામાં જમણી બાજુએ ફોટાની સાથે 4 લીટી લખે છે કે ગઈકાલ મંગળવારના મદાગાસ્કરના ટ્રાન્ઝિશનના પ્રમુખ આંડી રાજોએલના મોરિસના પ્રીમિયર મિનિસ્ટર નવીન રામગુલામ સાથે થોડી વાતચીત કરી હતી. આંડી રાજોએલના મોરિસ ટાપુ ઉપર 5 દિવસની છુટ્ટી ઉપર ગયા હતા. મડાગાસ્કરના નવીનમાં લે કોતિદિયન અખબાર તરત જ તેના નીચે ટૂંકમાં લખે છે કે મોરંડાવા અને અંચીરા બે વચ્ચે એક ગામ આવે છે. મ્યાન્ડીવાઝુથી તે ગામનું નામ છે. મ્યાન્ડીવાઝુ ખાતે 80 ચોરનું બનેલું એક ટોળું આવ્યું અને 150 બળદો 150 બળદો ઉપર
ત્રાપ નાખી. તે સમયે 4 માણસો માર્યા ગયા, જેમાંથી 3 ચોરમાંથી હતા અને એક તે માણસ હતો કે જે તે ગામડાની ચોકીદારી કરી રહ્યો હતો. તમને માલુમ હશે કે મડગાસ્કરનું ટાપુ બળદની ચોરીમાં બહુ જ પ્રખ્યાત છે અને આ ચોરી ખાસ કરી દક્ષિણ કાંઠામાં, સાઉથમાં, સુદ રેજિયોની અંદર, રેજિયો સુદમાં વધુ થતી હોય છે. ચોરના ટોળા આવતા હોય, બંદૂક અને હથિયાર લઈને ખૂનરેજી થતી હોય, ગામડાઓને બરબાદ કરી નાખે. આ 80 ચોર જે આવ્યા હતા મ્યાંડીબાજુ ખાતે, જે હુમલો કર્યો હતો, તે પણ હથિયાર અને બંદૂક સજીને આવ્યા હતા. આ નવીનના નીચે બીજા ખૂબસૂરત સમાચાર લે કોતિદિયન ટાંકે છે કે મોરિસના પ્રીમિયર મિનિસ્ટર નવીન રામગુલામનું કહેવું છે કે ઓએનયુમાં, યુનોમાં અરજી પેશ કરશે કે ત્યાં હિન્દી જબાનને લાંગ ઓફિશિયલ તરીકે ઓળખવામાં આવે. અત્યારે 6 ભાષાઓ ત્યાં મશહૂર છે: રૂસ, શિનવા, અંગ્લે, ફ્રાંસે, એસ્પેન્યોલ અને આરાબ. 7મી ભાષા કદાચ ભવિષ્યમાં હિન્દી જબાનને જગ્યા મળે. જ્યારે કે લોકો પોતાના દેશની જબાન, ટ્રાડિશન, વાલર અને કલ્ચરને આગળ ધકેલે છે, ત્યાં આપણે આપણી ગુજરાતી જબાનને છોડી બીજી જબાનો તરફ, બીજી ભાષાઓ તરફ દોડીએ છીએ. એક ચીજ હાથમાં હોય તેને ફેંકીને બીજી ચીજ તરફ દોડવું, તેને શું કહેવાય? તે તમે જ તે શબ્દો બોલશો. હાથમાં આવેલી ચીજને પકડવી અને બીજીને બીજા હાથમાં લઈ લેવી, તેમાં ખૂબી અને કમાલ સમાયેલો છે, તેને ઇલ્મ કહેવાય છે. આપણને પણ મદ્રેસાઓ, મજલિસોમાં, દર્સમાં, દરેક જગ્યાએ આપણી ગુજરાતી જબાન ઉપર ભાર દેવો જોઈએ કે જે આપણા ગુજરી ગયેલા બુઝુર્ગોનો, માવિત્રોનો, બાપ દાદાઓનો વારસો છે, જેવી રીતે કે બીજા વારસાઓને આપણે માલિક છીએ. લે કોતિદિયન ની જેમ જોર્નાલ de Lille છાપું આજ બુધવાર તારીખ 28 août 28 ઓગસ્ટનું પોતાના પાજ 5 ઉપર, લે કોતિદિયન પણ પાજ 5 ઉપર 5 નંબરના પેજ ઉપર, બંને છાપાઓ, બંનેના પાજ સરખા છે, જણાવે છે કે SFR પેઢીમાં ઘણા ટેલિફોન, પોર્ટાબલ અને ટેબ્લેટની ચોરી થઈ ગઈ છે, જેમની અંદર 2 મર્દો અને 1 ઓરત કામ કરનારાઓ સમાયેલા છે. આ ચોરી લગભગ 15 થી 20,000 યુરો, 15 થી 20,000 યુરોના આંકડા સુધી પહોંચે છે. માટે ટેલિફોન, પોર્ટાબલ અથવા ટેબ્લેટ ખરીદવા પહેલાં સાવચેત રહેવું, બરાબર તપાસ કરવી કે ચોરીનો માલ તો નથી ને. પાજ 12 નંબરના પેજ ઉપર લે કોતિદિયન અને પાજ 10 ઉપર 10 નંબરના પેજ ઉપર જોર્નાલ de Lille, જે એમ્બાસાદ de ચીન ફ્રાન્સમાં છે, ત્યાંથી જે મિશન અહીં રેયુનિયન ટાપુ ઉપર આવ્યું હતું, તેના વિશે લખતા જણાવે છે કે મિનિસ્ટર કોન્સેયર ઇકોનોમિક et કોમર્શિયલ એવી ખાતરી આપી છે કે શિનવા એટલે ચીનવાને તેના ભાઈબંધોને કહેશે કે વધુ ને વધુ આ ટાપુ ઉપર ફરવા વાસ્તે આવે, કારણ કે આ ટાપુ ઉપર ઘણી વસ્તુઓની ખૂબીઓ સમાયેલી છે. રેયુનિયન ટાપુ ફક્ત 3 મિલિયન આ આશરેનો માલ અહીંથી ચીન, ચાઇના તરફ મોકલ્યો હતો, પરંતુ ત્યાંથી આશરે 300 મિલિયનનો માલ મંગાવ્યો હતો. 3 મિલિયનો મોકલ્યો અને 300 મિલિયનનો માલ મંગાવ્યો હતો, તેની નોંધ લેવી. યુનિયન યુરોપિયનને બાદ કરતાં ચીન, ચાઇના સૌથી પહેલા નંબરે આવે છે. રેયુનિયન દેશને માલ પૂરો પાડી રહ્યો છે. અગર પરદેશ રાજને જોવામાં આવે, અને રેયુનિયનનો 8મો ક્લિયા છે કે જ્યાં રેયુનિયન પોતાનો માલ મોકલી રહ્યો છે.
આથી તમે અંદાજો કરી લીધો હશે કે કેટલો તફાવત ડિફરન્સ છે. પરદેશ રાજને અગર જોવામાં આવે તો તે પહેલા નંબરે આવે છે કે રેવન્યુને માલ પૂરું પાડી રહ્યું છે, અને ફક્ત 8મા નંબરે આવે છે કે રેવન્યુ તે તરફ માલ મોકલી રહ્યો છે. તે વખતે તકરીરોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ચીન, ચાઇના જ્યારે પોતાનો હાથ આપણી સામે ધરી રહ્યો છે, આ મોકો છે કે તે હાથને આપણે પકડી લઈએ. લે જોર્નાલ de Lille page 13 ઉપર 13 નંબરના પેજ ઉપર બીજા એક નવીન આપે છે. આજે પણ 13 નંબરનો પાજ છે, 13 નંબરનો આ પાનું છે કે લગભગ 6000 એન્ટરપ્રાઇઝ, 6000 એન્ટરપ્રાઇઝ, કારખાનાઓ, દુકાનો sécurité socialeના કોટિઝાશન એ એન્ટરપ્રાઇઝે ભરી નથી. જે માટે આજ એક સભા મળશે સેક્યુની, અને તેના વાસ્તે કેમ કરવું તેનો નિવેડો લેવામાં આવશે. 2272 2272 એન્ટરપ્રાઇઝ આજ 3 વર્ષ થયા કોઈ ભરપાઈ કરી નથી, જેનો આંકડો 241 મિલિયન 241 મિલિયન સુધી પહોંચે છે, જેની અંદર 80 મિલિયન 80 મિલિયન મજૂરો અને નોકરો તરફથી કોટિઝાશન છે કે તેઓએ પોતાના શેઠને ભરી ચૂક્યા છે. તે રકમ પણ કારખાનાઓ sécurité socialeને એ રકમ હજી ભરી નથી. યાદ રાખે કે રેવન્યુ દેશ ગાદેલુપ, માર્ટિનિક અને ગુયાન કરતાં, આ 3 દેશો કરતાં કે જે પણ ફ્રેન્ચ છે, રેવન્યુ બહુ જ આગળ છે, જોરદાર અને વેગવાન છે, ડિનામિક છે ક્રિએશન d'entreprise કરવામાં. અહીં રેવન્યુમાં દરરોજ નવી નવી દુકાનો, કારખાનાઓ, હુન્નરો, કોઈ પણ કામ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે. અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, તમે મુલ્લા નિસાર હુસૈન રાજપારને અહીં રેવન્યુ ટાપુથી બોલતા સાંભળી રહ્યા છો. જોર્નાલ de Lille page 16 ઉપર 16 નંબરના પેજ ઉપર કોક્યુલિશની બીમારી વિશે ચેતવણી આપે છે કે તે અત્યારે રેવન્યુમાં બહુ જ વળગી રહી છે. લગભગ 24 માણસો હોસ્પિટલમાં દાખલ થયા છે આજથી 8 મહિનાની અંદર. સરેખામ, તાવ અને ખાસ કરીને ઉધરસથી તે ઓળખાય છે, અને તેનું નામ પણ કોક્યુલિશ તેના ઉપરથી રાખવામાં આવ્યું છે કે જેવી રીતે કુકડો સવારના બાંગ આપે છે, એવી જ રીતે આખી રાત ઉધરસમાં સિસોટી જેવો અવાજ હોય છે, એટલે કુકડા ઉપરથી કોક્યુલિશ થયું છે, અને નાના બચ્ચાઓ માટે તકલીફનું કારણ છે. તેની વાક્સે પણ જરૂર મૌજૂદ છે, તેના માટે મેઝ્યોર લેવા તેની ભલામણ કરવામાં આવે છે.